વન ખરા તાપમાંય મારે કામ કરવું પડે છે. અત્યારે દશામાના વ્રત આવ્યા છે પણ ભેંસોને ખવડાયા વગર તો ચાલે નહીં. ભેંસો ભૂખી રહે, ખવડાવવું તો પડે ને. ડોહો ચાંદો રેડબી લેવા ગયો છે, હજુ સુધી પાછો વળ્યો નહીં. નખો દ્યો છો ઢીચવા ના બેહી ગયો હોય. સમજણ પડતી જ નહીં કે વેરા સતા ઘેર વળીએ. લો હેડો ખો બેટા, તમે ભૂખી છો, તમે ખાશો તો અમને કોઈ કાલશો. નકર હું તમે કંકો ડાલવાના હતા અમને. નખો દ્યો જો દેખાતો નહીં ની ઠાઠડી બંધાય. મને કે દશામાનું આમ તેમ દશામાં પણ હોય રહી છે. હું પીવાય તો એ દશામાં આવશે ને, એમનું તો ચો આવવાના છે. આપણે તો પીવાથી મતલબ. ઉભો હજી પીલો તો મારું જ ઘર છો કે હું ગઈ જો મરી ગઈ. બહાર નીકળ. દશામાં હું આ પીવે તો દશામાં આવશે. દર્શન દે હે આઈ જોઈનો મુન્નો થાળી પી દોઈ આયો ઉભી આયો આ દોઈ દશામાં ઘરમાં બેહાડ્યા છે. શું છે ઘરમાં શું બેહાડ્યા છે? દશામાં હો કે બેહાડ્યા હોય પણ ઘરમાં પીન આયો તારા ડોજામાં. દોઈ સાંભળ મારી વાત સાંભળ તું. હું આ પીવે આખો ઉભો રહેતો નહીં પૈસા. એમ કહું હું આ પીવાય તો દશામાં હોય આવશે. તું મને હાચે તું દશામાં કોક હું કરે તું. દશામાં જોઈ રહ્યા છે બધુંય. તને આપડા કીડા પડશે. આ માતાજીની આગળ આવું પીપી નવાય. દશામાં જ કીધું મને તું પી એમ. દશામાં કેવા આવતા છે તને? દસવાના બોના જોઈએ છે, દસવાના બોના. નખો લ્યા કઈ તું સમજતી નહીં મારી વાત. હું પીવાય તો દશામાં હોય આવશે. ડોહા જો તમને કહી દઉં છું હવે વધાર પણ તું મારું મગજ ખરાબ ના કરતા. ના પીન હવે તમારા ઘરનો ઉમરો મન તો લે લખો લે. શરમ કરો ધોળા દાડે, શરમ કરો ધણી બાડી, શરમ કરો. હું તમે ધંધા મોડ્યા છું, તને રોડ શરમ નહીં આવતી? આ હું નાટકો હે ભાઈ? અહીંયા ઉભો થા લે. એ આ જુઓ આ મોઢું ઊંઘો બે કાઈ થઈ જાય. બસ નહીં કર્યું. આ ડસી નાવા છે ને મને સીધા બોલ કરો છો. જાણ તારા ઈને તો કશું કહેવાતું નહીં. પણ એ હોબતો હોત તો મારું હું જોતો તો તને લાયા હોત. તું ક્રિયા દે. મેં કાઈ કર્યું જ નથી. હું કાઈ કર્યું નહીં. કઈ ગને ભલ મેલે તો ઊંધો થઈ જાય તું એ. અને એમને શરમ કર. બૈરાના હાથમાં હોય આદમીને સુધારવાનું. કઈ માં કઈ આખી જિંદગી ના સુધારો. આ પેદા કરીને આવડા તો કરે. હજી તો કોઈ બાળ મંદિર ખોલાય ના માટે. આ સસરા તમારા હાથમાં રહેતા હતા ના દારૂ હતા ને એક નંબરના. ત્યાં એવો જ પાટ્યો છે. તે હું જોઈને આયા હતા તમે. આ તમે લઈને આયા હતા મોટા ઉપાડે. હેડા મારો છોકરો સરકારી નોકરી કરે છે. આ દેખાય સરકારી નોકરી તમારી. સરકારનું પીવા તો છે કે નોકરી નહીં કરતો પણ માં પીવું તર જો તમને પીવડાવશે. પીવો માં તું તો થઈ જાય પણ નહીં. આ ઘરની અંદર દશામાં આયા છે. દશામાં આવા દશામાંના દિવસો આયા છે. ઘરની અંદર આવું પીવાનું, આવું અનાપસના બોલવાનું, આવું ઝઘડા બગડા ના સોપા દે. દશામાં આપણા ઉપર ઓમ આશીર્વાદ અપાય નહીં. હેજે એને તો રેમે ના કરો. જેવા તો એવા જ રાખશે તમને સદાય. પણ હું તો આવી જ છું. મારે જો બદલવાની જરૂર છે. મારે નહીં પાતળું થવું કે નહીં વધારે જાડું થવું. હું તો બરોબર છું. મારા ઉપર હું લે તું એ કોપાયમાન થઈ રહી છે. ઉભો કરકી મને. ઉભો થઈ શકતો નહીં. નખો દ્યો કામ માનો લાડકો છે. શું બોલવું મારો તો મગજ જાય છે. પણ નહીં અત્યારે તારા બેટા જો પીનાવાનો તો માતાજીને આરતીનો ટાઈમ થયો. આરી આખો દાડો બેસોનું કરીને બિચારી વરત કરે તારા માટે. આ તારા જો ના પીનું આવતું તું. મેં એવું વિચાર્યું તું કા સાપરા પીવું બંગલામાં આય. એટલા જ તાર હોય પડ્યા રહ્યો છો. પણ માં હું એમ કહું હું પીવાય તો દશામાં આવશે. ચોકણા છે કોઈ ઘર આવશે. મને દશામાં એવું કીધું. એટલે તું પી હું આવે એવું કીધું મને. દશામાં એવું કહેતા હશે. નખો દે તારી છાતી બધાય. મળતો નહીં કે જીવવા
કઈ નહીં દેતો મા દશામાં એને માફ કરજો પીન આવ્યો સર એને સારું કરજો સારું કરજો પણ હું કહું બેટા હવે પરસાદી ની તૈયારી એ તો રોજનું છે તારે દશામાં લાવતા પહેલા 17 વાર વિચાર કરવાનો છે કે આપણા ઘરમાં ઠેકોણા નહીં માં એમને મેં પહેલા કીધું તું કે તમે આખો દાડો પીવો છો આ જીવન પીવો છો ચાલશે પણ દશામાના વરતના 10 દાડા તો તમે શાંતિથી આવજો એટલું તમારો છોકરો કરી ના શકે તો બીજું શું કરવાનો હતો અને કે મારો છોકરો ચાર તારા લઈને આવશે તારા માટે હોનાના દાગીના લાવશે ફલાણું લાવશે આ દેખાય છે બધું તમારે તો બસ એવી જ લાલચ છે છોકરાનું બધું લાઈ પહેરવું છે ને એમ નહીં થતું કોવા છોકરા માટે થોડા 2 પૈસા મજૂરી કરી કમાઈને આ ભેંસોના દૂધ ભરાવો છો તે ડાયરેક્ટ કોઈ ગુજામ ગાલે છે પણ એમ થાય છે છોકરાને આલીએ કે મને આલીએ ચા તારે દૂધ પીધું દૂધ તો તમે ગટરની જેમ પીવો છો વાડકે હા મારું તો નામ લેતા જ નહીં કહી દઉં છું આ મારા બાપના ઘેર તો દૂધની ડેરીઓ છે તો હજુ પીધું નહીં તમાર ઘેર તો આજે આઈ દૂધ જોયું મેં તે બકા ડેરીઓ હોય તો વેચી માર કે મારે હું ના વેચવી પડે તાણ હું તમારા ઘરના ઠેકોણો નહીં હા જા આરતીની તૈયારીઓ કર હેડ માતાજી આ તો એ ઘરમાં કંકાસ મેરતો નહીં ધડી બાયડી સિકા ચોઈ આવી બાયડી ફાટેલી હેડી આઈ છે માર કયો આ કેટલી સેપર છે પૈસા માર આહુ હાડી પહેરા છે કે ઘરના કામ કરવા જાય છે એ ખબર પડતી નહીં અલે જોગ્યો કોનો છે મારો ડોહો તો જોગ્યો કોઈ દાર પહેરતો નહીં નવા સ્વત ડોહાનો જાગો છે દિવસે ને દિવસે દારૂ તો પીવા છે હશે પૈસા કોઈનો ગંધા તો જોગ્યો હા તો ફોન કરવા દે છે જોશો નખો દે ચારો મળીને આપશે દેખાતું નહીં કોઈ હા બેબડો ભાગતી આવું જઈ હા એ ભગવાન તારી માયા ખાટલાના 4 પાયા શાંતિથી ખા નાખ્યું છે તે ના આ લેબડા ઉપર ચડશે કોણ આવી તો ખરી ડોહાન ચાંદનું કીધું છે નખો દેના કાય અને લેબડો કાઢ્યા બસ પીવામાંથી જ ઊંચો આવતો નહીં અને મારી ડોસી છે આખો દાડો મને બોલવાથી ઊંચી આવતી નહીં બે મને તો લમડે ભટકાયા છે આ જીવનમાં મારો બાબુ મને ના કહેતો તું કા બેટા તું એવી જગ્યાએ લગન ના કર હું તને બંગલામાં લગન કરાય પણ હું મોની નહીં એના કાળિયા બુલેટમાં હું મોહી જઈને હું જોઈ લીધું ડોહી આયો હું આખું પણ રો કરે લહેર પૈસા દે મને આ તારા કંકાસમાં તો મારી પીધેલી બધી ઉતરી ગઈ માર પીવા જાવ તું પૈસા દે મને મારી જિંદગી તમે બરબાદ કર નાખી છે ને પીવાની ચો માં પૈણો છો તું પૈસા દેવાનું કર પીવા જાવ ને આ બધું તારા પૂજાનું બધું ફેંકી દે હું તું મને પૈસા દે હાથ તો લગાઈ જો માર પૂજાના મારી દશામાને હાથ લગાઈ જો તમારા હાથ કપાઈ છે કે નહીં કપાતા દશામાન હું હાથ નહીં લગાવું તું મને પૈસા દે મારે પીવું છે ઓયા ને બધી તું આ બધું આ પૂજા અને આ થાળ બાર જડવો હોય તારો ધણી ભોગવો છે એને તો તું કઈ ખવડાવતી નહીં હું ભગવાન આમું જોવાના તારા ભગવાનનો થાળ ધરાઈશ ના તો ભગવાન આજ નહીં તો 5 વર્ષે મને પોકાશે ને તને કાળિયા મુઢારા તને ધરાઈશ ના તો શું મને કંકોડા મળવાના છે તું પૈસા દે મારે પીવા જાવું છે વેચ્યા જઈને મને બજારમાં જઈને જો એટલે પૈસા તમને મળશે તું પૈસા દે મને નહીં મને પૈસા જો અહીંથી નહીં મળે હું કમાવા જાઉં છું તું મને પૈસા દે કમાવા જાઉં છું ના આ બધા દૂધ ને આન તેન બધાને પૈસા આવે છો નાખે તું તમારી ડોહી છે ને પેલી ડોહી એ ગીજવામાં ખાલી દેશે હો મને નહીં આલતી મને તો વઈ લુંડીન તરીકે કામ કરવા લઈને આયા છો તમે તું પૈસા દેવાનું નહીં દેવા કીધું ને એકવાર જવા પીવા જાઉં તું મને પૈસા દે મારું બારું બધું ઉતારી નાખ્યો છે નખો દે તાર જવું હોય તો જા ખોટી મગજની મારી માં પૈડે નહીં સાચું કહી દઉં છું મારા મગજ ખસક્યું નહીં હતી તો પછી હું કોઈની એ નહીં સમજી લેજો અમે કે કોઈની જો મારી નહીં થઈ તું કોઈની હું થાવાની તાર પૈસા નહીં દેવાને નહીં દેવા જા હું જાઉં છું ગટરમાં જઈ પડ હા અને તારા ભાઈબંધો છે ને બધા સપાટી આઈ તને પીવડાવત છે નખો દે ડોહા જા ભાઈબંધોના રવાડે તું ચડ્યો છે પણ તને તો ખબર નહીં કે દશામાં તને શું કરશે આઈ 10 દાડા હકેથી જવા નહીં દેતો રંડવો ફાતડા જેવો હું સમજે છે મને ડોહી પૈસા નહીં આલે તો હું પીવાય નહીં હું ગમે ત્યાંથી જુગાડ કરે પણ પીવાય તો જ પીવાનું તો હું છોડે જ નહીં મારે હવે જુગાડ કરવો પડશે હું કરવું પડશે ડોસી બહુ દશામાં કરે છે ને
માતાજી માફ કરજો મને હો. મારે તમારા કોઈ દુશ્મની નહીં, પણ મને મારી ડોહી પીવા દેતી નહીં. પણ મારે એને હરખી શીખામણ માટે મને ઈ પૈસા દેતી નહીં. પૈસા માટે તો મારે કંઈક તો જુગાડ કરવો જ પડશે. હું જુગાડ કરું. જો તમે કર. હા, આમાં બધે જોવું પડશે. અરે હારી ડોહી છો મેં આ હું હે આમાં તો નહીં ભાઈ. ત્યાં મેલ્યું તું આ ઈ ભૂલી ગયો હું. આ હું આ તો ફિનાઇલ છે. આ તો ન પીવાય. આ તો મારે ડોહીને પીવડાવી દેવું છે. અને હોકે ઉપર જતી રહેતી પછી તો એના દાગીના ને પૈસા ની તો બધું મારું જ છે. અને પછી હું જો દારૂની આમ ભઠ્ઠી કરું, ભઠ્ઠીને આખો દી દારૂ પીધા રાખું, આમ આમ ઝૂલ્યા રાખું, એવી મજા આવે. આ ફિનાઇલ તો ડોહીને પીવડાવી દેવું છે. મેળ દેવા દે પૈસા. આખી માટીની જ ભરેલી છે. પૈસા ચો મેલ્યા ડોહી હે. હવે તો મોજે મોજ લઈ આવ્યો છું ને મૂર્તિ. હવે ભગવાન તમને હું છે ને તમારા સ્થાને મૂકી આવું અને હું મારા સ્થાને જાઉં. હવે આને મૂકવું પડશે. હવે જઈ આવું ને પછી તો હું પાર્ટી કરું, આમ બધું આમ કરી દઉં. એટલે આમ આમ હે ભગવાન, હે માતાજી માફ કરજો. પણ હું છે ને આજે તમને તમારા સ્થાને મૂકીને અને હું દારૂની ભઠ્ઠી કરું અને હું તો પાર્ટી કરું ને મારા બધા દોસ્તારોને પાર્ટી કરાવું. તમે દુઃખી છો અને હું દુઃખી છું. મને દારૂ મળતો નહીં, મારા કારણે તમારા પૂજા પાઠ થતા નહીં. એટલે હું તમને તમારા સ્થાને મૂકી આવું એટલે બધું હરખું થઈ જાય. અને ઓલી મારી ડોહી તો સમજવાની છે નહીં. એ બસ તમને એમ જ કેદા રાખશે થાળ જણાવવા તમારા પૈસા દે મને પ્રસાદી લેવા, હું પ્રસાદી મારી લઈને આવતો રે. એની કરતા તો હું તમને તમારા જગ્યાએ મૂકી આવું. રે માતાજી હેડો. હાય પૈસા આ ડોહાના ચક્કરમાં તો મારા માતાજીનું ધ્યાન રખાતું નહીં. 10 દાડા અસલ માતાજીની મારા સેવા, ભક્તિ, ભાવ, ભજન, કીર્તન, ગરબા ગાવાના હતા. પણ આ ડોહો નખો દ્યો એક દાડો હક નહીં લેવા દેતો. એક દાડો રોજ એની શું કેવું, મારો તો રોજ દહી દહી ના આવે. પૈસા ચોથી મળતા હશે એના. હું તો ઘરમાં હાલતી નહીં એના તો પૈસાનો જુગાડ ચોથી કરતો હશે. તેને પીવા માટે મળી જાય છે બધું. જુ તેલ લેવા. આ માતાજીની આરતીનો ટાઈમ થયો છે. શાંતિથી માતાજીની આરતી કરું ને એમને કાગરું ડોહાનો દારો ભૂલવાડી દે માતાજી. માં ડોહી જો દેખાતા નહીં. રમતો ફરા ને ડોહી એ રમતી ફરા. માં તો શું કરવું ઘરમાં. હે ભગવાન જોઈ દેખાતા નહીં. માં દશામાં તમને ભોગ આવી ગયા ખું. તમારા વ્રત હું જેવી રીતે પૂરા કરે. માં દશામાં તમારી આરતી અધૂરી રહેશે. માં દશામાં તમે ચમ જતા રે મારા ઘેરથી. તમને હું દુઃખ આપ્યું માં. માં દશામાં તમને હું ચોક ખોરું. ચોરું કચોરું થાય માં. માવતર કમાવતર ના થાય પણ તમે ચમ હેડ્યા જ્યાં મને કીધા વગર. ડોહી રોવે તું. માં દશામાં જોયા હતા તમે ડોહા? એ દશામાં તો મેં વેચી નાખ્યા. હા નખો દ્યા તારું નખો. ચા દશામાં વેચી આવ્યો મારી માવડી. મેં તને કીધું તું મને પૈસા દે તો તે મને દીધા નહીં. તો તમારા મને વેચી આવી હતી પણ મારી માને ચમ તમે લઈ ગયો. તમે દારૂના લાલચે મારી માતાજીના વેચી આવ્યો. નખો દ્યો મરી જા તો પાર આવો. તને વેચીને તો મને શું મળવાનું ડોહી? મેં દશામાને એની જગ્યાએ મૂકી આવ્યો. ડોહી તું એમ કે તું મને વેચે તારું કોઈ દે નહીં કાંઈ. અને માતાજી અહીંયા બહુ દુઃખી થતા હતા તો મેં માતાજીને હું એના સ્થાને મૂકી આવ્યો. ઈ ખુશ ને હું ખુશ. ડોહી એક દારૂની લાલચે નખો દે. તને શરમ ના આવી કે તું માતાજી વેચી આવ્યો? શરમ કર. શરમ ના હોય તો મરી જા કેનાલમાં પડી. મેં તને કેટલી વાર કીધું તું મને પૈસા દે
દે દે પણ તું દેતી જ નહોતી. એ મારી માતાજી માં, મારા ડોહાથી તો ભૂલ થઈ જઈ છે માં. તમે ગોપાલ માં એમના ઉપર કે મારા ઉપર ના થતા માં. મારા ડોહાએ ભૂલ કરી છે માં, તમે એને માફ કરી દેજો. તમારો નાનો છોકરો સમજીને માફ કરી દેજો ભગવાન. પણ ભગવાન ડોઈ હું પીને મેં તો પી લીધું છે માતાજી. તમારા વરત હું આખા વરસ કરતી રહી. તમારા વરત હું કદી નહીં ભૂલું મારી માવડી માં. મારા ડોહાએ ભૂલ કરી છે, એને માફ કરી દેજો ભગવાન, માફ કરી દેજો. ડોઈ કેમ રોવે તું? તમે મારા માતાજી લઈ જાય ને એટલે રોઉં છું. મારે વ્રત કરવાના છે, ચાલુ છે. મારે પૂજા પાઠ કરવાની હતી, એમની આરતી કરવાની હતી. હવે શું તારી આરતી કરે? મારી આરતી કર. તારે તો હું આમ થાય છે ને કે ઘોઘરો દબાઈને મારી કાઢું. મારી નાખ તું, મારી નાખ. તું પીવા પૈસા તો આલતી નહીં તું મને. પીવાની લાઈ જશે નહીં આ જીવન. તારા નખો દે પીવાની લાઈ જશે નહીં માં દશામાં. લો ગઈ ડોસી તો ગઈ, માતાજી ગયા. હવે હું જાઉં. ભગવાન બેટા હું તું બેટા ફોન બંધ ડોક્ટરને બોલાય, ગાડીઓ બોલાય, બંગલા બોલાય, કશું બોલાવું નહીં. આ દશામાં એમના ઉપર કોપાઈ માન કે છે, એમને પરચો બતાવ્યો છે. શરમ કર બહાર, મારા કોણ ફાટી જેમ ના પડ્યા. ફાટી જ જશે તમાર કોમ. તમે કશું કહી ના હક્યા ને એટલે આ જુઓ. ચમ દશામાં હું લેવા મારા છોકરા ઉપર કોપાઈ માન થાય? હું બગાડી છું માનું. બેચ્યા તન દારૂ ઠીચવા માટે. હે બેટા તેવું કર્યું? આ પૂછો છે શું હે બેટા? એ કર્યું દેખાતું નહીં? આ પરચો દેખાતો નહીં દશામાંનો? બેટા એ તો બરોબર, પણ તું મનાવ લે. તું હા મેલા માતાજી કરી છે, આપણે ભૂલ ચૂક માફ કરી. અને મને જો સારું થતું હોય તો માં દશામાં હું તમારા વરત કરવા તૈયાર છું, પણ મારા છોકરાને હાજો પણ આટલા વર્ષોથી હું તમને કહેતી આવી છું તમારા છોકરાનો કો દારૂ બંધ કરો, તમારા છોકરાને કો દારૂ બંધ કરો. આજે ખબર પડી ને? હા પણ બેટા મારી વાત ખબર, આ સુધી જીવનમાં નિયમ છે, જે દારૂના લતે ચડ્યો ને એ આદમી કદી સુધર્યો નહીં. એના બૈરો છોકરો સુધરીને એને બીજે જતા રહ્યો, પણ આદમી નહીં સુધર્યો. તો હું લે આટલું બધું જોર કર અને 10 રૂપિયા આલી દેતી હોય તો દારૂ પીને ચોક પડે રહેતા માનું અપમાન કરીને આ દુઃખ દાડા અમારે ચો સહન કરવાના પડશે. માતાજીને વેચ્યા છે એટલે કરવા પડશે. હાર હેડ આપણે એક કામ કરીએ, માતાજી લઈ આવીએ, બીજા માતાજી ને રાજે પાઠે એમના પાઠ કરીએ અને રાજી ખુશીઓ ને રાજી કરીએ ને થાળ કરીએ ને બધું કરીએ. હેડો મનાઈએ માતાજીને. હેડ બેટા હેડ, તું એ હંગાત હેડ. હેડ માને અપમાન ના કરાય. માં તો દેવી છે, દેવી જગત જનની છે માં. એનું અપમાન કરાય બેટા? તારે જૂતા નહીં પહેરવા. હેડ ઉઘાડા પગે હેડ, તું માતાજી થોડું સારું કરો. હેડો તો બહુ બેટા. હા હેડો, ઘર વાગવા ગઈ હતી. બહુ આયા તો તે ખબર પડી ને તો આવું કરાય નહીં. સમજણ પડી? માફી માંગો. હેડો દશામાની જય બોલો, દશામાની જય, દશામાની જય બોલો, દશામાની જય. 1 2 3 4 દશામાની જય જયકાર. 1 2 3 4 દશામાનો જય જયકાર. લીમા સીરો દશામાં હીરો. શાંતિ રાખો, શાંતિ રાખો. હે માં, મેં મારી ભૂલ થઈ ગઈ. હું તમને મૂકી આવ્યો અને મને આવી પરચો મળ્યો. મેં જેવા માતાજીને હાથમાં લીધા એવો મને સારું થઈ ગયું. મારી બધી ભૂલ છે, હું સ્વીકારું છું. અને મિત્રો, તમે પણ આવી ભૂલ કરતા નહીં. દારૂના રવાડે ચડીને માતાજીને ક્યાંય મૂકતા નહીં, અપમાન ના કરતા.